નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ મિત્રો। 22 તારીખના રોજ ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં ઉજવવા જઈ રહ્યો છે। તેને હવે મિત્રો ગણતરીના કલાકો જ બાકી છે। ભારત દેશ જ તે નહીં પરંતુ દેશ વિદેશમાં વસતા રામ ભક્તો આ દિવસની રાહ જોઈ રહ્યા છે મિત્રો। તો મિત્રો આ દિવસ માટે આપને એક આમંત્રણના ભાગરૂપે અક્ષત ચોખાની પ્રસાદી સાથે ભગવાન રામનો સરસ મજાનો ફોટો તમે જોઈ શકો છો। તે પ્રમાણે આવો સરસ મજાનો ફોટો અને સાથે એક આમંત્રણ પત્રિકા પણ તમામ રામ ભક્તોના ઘરે પહોંચાડવામાં આવી છે। આખા દેશમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં જ્યાં જ્યાં રામ ભક્તો વસે છે ત્યાં તમામ આવી પત્રિકા, અક્ષત ચોખાની પ્રસાદી અને સરસ મજાનો આ ભગવાન રામનો ફોટો પહોંચાડવામાં આવ્યો છે। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે આ અક્ષત ચોખાની જે પ્રસાદી આપને મળી છે તો આ અક્ષત ચોખાની પ્રસાદીને આપણે શું કરવું તેના વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે જોવાનું છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો મિત્રો હવે આપણે વાત કરીએ અત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદના જે તમામ લોકો દ્વારા તેમજ રામ ભક્તો દ્વારા આ અક્ષત ચોખાની પ્રસાદી આપણે ભારત જ નહીં પરંતુ દેશ વિદેશમાં જ્યાં જ્યાં રામ ભક્તો વસે છે ત્યાં પહોંચાડી દીધી છે। તો મિત્રો આપણે આ અક્ષત ચોખાની પ્રસાદીને આપણે શું કરવું? તો મિત્રો આ અક્ષત ચોખાને આપણે પ્રાચીન પરંપરા મુજબ જોઈએ તો અક્ષત ચોખા એટલે કે પીળા કલરના જે ચોખા છે તે શુભ માનવામાં આવે છે। કોઈ પણ શુભ કાર્ય કરતા હોય છે તો મિત્રો આ અક્ષત ચોખાને આપણે ત્યાં રાખી શકીએ છીએ। અને મિત્રો આ અક્ષત ચોખાને આપણે તિલક રૂપે મિત્રો કપાળમાં પણ લગાવી શકીએ છીએ। અને આ અક્ષત ચોખાને મિત્રો આપણે રસોડામાં પણ રાખી શકીએ જેથી કરીને ભગવાન રામના સતત આપણા ઉપર આશીર્વાદ બન્યા રહેશે। અને અક્ષત ચોખાની પ્રસાદીને મિત્રો આપણે મંદિરિયામાં પણ રાખી શકીએ, જ્યાં આપણે પૂજા કરતા હોય તે મંદિરિયામાં પણ આપણે આ અક્ષત ચોખાની પ્રસાદીને રાખી શકીએ જેથી કરીને મિત્રો આપણે આ અક્ષત ચોખાને પણ આપણે ભગવાન અયોધ્યામાંથી ભગવાન રામના સાનિધ્યમાંથી આવેલા છે તો એની પણ આપણે પૂજા કરી શકીએ અને મિત્રો સુખ શાંતિ જળવાઈ રહે। અને બીજી વાત એ કે મિત્રો આ અક્ષત ચોખાને મિત્રો આપણે તિજોરીમાં પણ રાખી શકીએ જેથી કરીને મિત્રો તેમાં પણ આપણને ઘણો ખરો લાભ થઈ શકે। અને આમ જોઈએ તો અક્ષત ચોખાને હવે પછી ગમે શુભ કાર્ય આપણે કરતા હોઈએ છીએ તો મિત્રો ત્યારે આ અક્ષત ચોખાની પૂજા પણ કરવી જોઈએ જેથી કરીને આપણું જે કાર્ય છે તે લાભદાયી નીવડે અને એમાં કોઈ પણ વિઘ્ન ન આવે। તો મિત્રો અક્ષત ચોખા એટલે ખાસ આપણા માટે કહીએ ને તો ભગવાન રામના ખૂબ અક્ષત ચોખાના લીધે આપણા ઉપર આશીર્વાદ બન્યા રહે। અને મિત્રો જ્યારે પણ આપણે કાંઈક નવું કાર્ય કરતા હોય તો તે પણ આ ચોખાની પૂજા અર્ચના કરવી જોઈએ જેથી કરીને જે નવું કાર્ય હોય એ આપણે સફળદાયી નીવડે। અને રસોડામાં પણ અગાઉ કીધું તે પ્રમાણે જો રસોડામાં પણ આપણે રાખીએ તો ભગવાન રાઘવેન્દ્રની સાથે અન્નપૂર્ણામાના પણ આપણી ઉપર આશીર્વાદ સતત બન્યા રહે। તો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે પ્રાચીન પરંપરામાં જ્યારે આ પીળા રંગના ચોખા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવતા ત્યારે તે શુભ માનવામાં આવતા। મિત્રો કહીને આમંત્રણ જ્યારે મોકલવામાં આવતું તો આમંત્રણના ભાગરૂપે મિત્રો આ ચોખા તે અક્ષત ચોખા તે મોકલવામાં આવતા પીળા કલરના। એટલે મિત્રો એક પીળા કલરના ચોખા એ આપણા માટે ખૂબ લાભદાયી કહેવાય મિત્રો, ખૂબ આમ કહીએ ને શુભદાયી કહેવાય। તો મિત્રો આ ચોખાને આપણે આવી રીતે ખાસ કરીને મંદિરિયામાં તો રાખવા જ જોઈએ કારણ કે જ્યારે પણ આપણે ભગવાનને આરતી દીવાબત્તી કરતા હોય ત્યારે તેની સાથે સાથે આ ચોખાની જે પ્રસાદી આવેલી છે આપણે મિત્રો અયોધ્યામાંથી તો તેની પણ પૂજા અર્ચના થઈ શકે। અને ટૂંકમાં કહીએ ને તો અત્યારે વર્તમાન સમયમાં કોઈ પણ શુભ કાર્યમાં આપણે આ ચોખાને વાપરીએ તો મિત્રો ખૂબ આપણે એ કાર્ય સફળદાયી લાભદાયી નીવડતું હોય છે। અને
મિત્રો બીજી વાત એ કે અત્યારે દેશ વિદેશમાંથી અયોધ્યામાં ખાસ આમંત્રિત મહેમાનો જઈ રહ્યા છે અને મિત્રો આ પત્રિકા પણ સરસ મજાની આપેલી છે. તો પત્રિકામાં પણ સરસ રીતે વર્ણવેલું છે. ત્યારે પણ આપણે અત્યારે જો આપણે જવાનું શક્ય ન હોય મંદિરમાં અયોધ્યામાં, તો ગમે ત્યારે સમય મળે તો ભગવાનના દર્શન કરવા જવું જોઈએ અને પવિત્ર થવું જોઈએ. કારણ કે આપણે હિન્દુ ધર્મના લોકો માટે ખાસ આ 22 તારીખ એ તો ગર્વનો દિવસ, કેમ કે ઇતિહાસમાં આપણા ભારત દેશ માટે સૌથી મોટામાં મોટો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. મિત્રો ઇતિહાસ સર્જાવાનો છે. કારણ કે મિત્રો આપણા દેશમાં આવો ઉત્સવ મારા ખ્યાલ પ્રમાણે આવો ક્યારેય જોવા નહોતો મળ્યો. જ્યારે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને જ્યારે અયોધ્યામાં આવ્યા હતા ત્યારે જે રીતે ઉત્સવ ઉજવાયો હતો તે મિત્રો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. તો મિત્રો અત્યારે આપણે શું કરવું જોઈએ તેના વિશે પણ વર્ણન ચર્ચા કરીએ તો મિત્રો 22 તારીખના રોજ આપણે શું કરવું જોઈએ તો તેના વિશે વાત કરીએ. તો મિત્રો 22 તારીખના રોજ દીવડા પ્રગટાવવા જોઈએ. માટીમાંથી જે બનેલા હોય દિવેટિયા તેમાં વાયટો મૂકી અને સરસ રીતે દીવડા પ્રગટાવવા જોઈએ. શક્ય હોય એટલા વધારે પ્રગટાવવાના. સાથે સાથે મારી દ્રષ્ટિએ જોઈએ તો આપણા ગામનું જે રામજી મંદિર હોય ત્યાં LED ગોઠવી અને સમૂહમાં જે દૂરદર્શનના મારફતે તેમજ અન્ય ઘણી ચેનલોના મારફતે લાઈવ થવાનું છે. અયોધ્યામાંથી જે ભગવાન રામની મૂર્તિ પ્રતિષ્ઠાનો આખું જે કાર્યક્રમ તે લાઈવ થવાનો છે તે આપણે સમૂહમાં એને નિહાળવો જોઈએ. સાથે સાથે આપણા ગામમાં જે રામજી મંદિર હોય ત્યાં એવો માહોલ ઊભો કરીએ કે આપણે મિની અયોધ્યા જેવો માહોલ ઊભો કરવો જોઈએ અને ભજન કીર્તન અને ભગવાન રામના ભજન કીર્તન તો થવા જ જોઈએ. અને મિત્રો સાથે સાથે એ પણ થવું જોઈએ કે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા વગેરે મિત્રો આપણે સરસ રીતે ધાર્મિક કાર્ય થવા જોઈએ. તેમજ બાળકો માટે ભોજનની વ્યવસ્થા, એવી રીતે મિત્રો કે નામ બટુક ભોજનની વ્યવસ્થા, એવી રીતે અલગ અલગ મિત્રો સરસ રીતે આપણે તોરણો બાંધવા જોઈએ. આશીઓ પાલેવ તેમજ ફૂલડા વગેરે મિત્રો બધું લાવી અને સરસ રીતે મિત્રો આખું ગામ શણગારવું જોઈએ. અને એવું થવું જોઈએ કે આપણે આ અયોધ્યામાં છીએ એવી રીતે સરસ મજાનો આપણે માહોલ ઊભો કરવો જોઈએ. કારણ કે 22 તારીખે મિત્રો આપણા માટે ખાસ યાદગાર રહેવાની છે. 500 વર્ષ બાદ ભગવાન રામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. અગાઉ પણ કેટલા લોકોના બલિદાન આ મંદિર બનાવવામાં પાછળ ગયા છે મિત્રો, અને કેટલાય લોકો શહીદ થયા છે. આમ કહીને તો 500 વર્ષ અગાઉ કીધું એ પ્રમાણે 500 વર્ષ પછી મિત્રો આવો સરસ મજાનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. મિત્રો આવો ઉત્સવ ત્યારે જોવા મળ્યો હતો જ્યારે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને જ્યારે અયોધ્યામાં પરત ફર્યા હતા ત્યારે મિત્રો અયોધ્યામાં આવો સરસ રીતે ઉત્સવ ઉજવાયો હતો મિત્રો. તો તેવો જ તે આપણે આ અયોધ્યામાં અત્યારે ફરી વખત ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. તો મિત્રો હરેક ગામમાં મિત્રો આવો સરસ રીતે આપણે આપણાથી શક્ય હોય એવા રામમય બની અને સરસ રીતે મિત્રો આયોજન કરીએ અને મિત્રો ભેદભાવ રાખ્યા વગર તમામ જાતિના લોકો સાથે હળીમળી અને સરસ રીતે મિત્રો એક દિવસ આપણે બધાય કામ પડતા મેકીને જે કાંઈ કામ હોય એ બધું પડતું મેકી અને એક દિવસ ભગવાન રામ માટે કાઢી અને સરસ રીતે મિત્રો આ ધાર્મિક તહેવાર છે તેને ઉજવીએ અને રામમય બની જઈએ. તો મિત્રો હવે ફરી મળીશું નવા વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં પ્રતિભાવ જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. તો જય શ્રી રામ, બાપા સીતારામ.